ગુજરની માતાનું નામ ન લેવાય, હમ ન ખવાય, પણ પૈકે લાગજો માતાજીને વધાવતા જજો બાપા. ઘણા રૂપિયા આપ્યા. હા મારી હા મેરડી હા. ગોવિંદ બાપાની દેવને એની વસ્તી વધાવે છે બાપા. બાકી જો એકવાર મીટ માટે સામું બેસી જાય અને જો થઈ થવાની નો કરી જાવ ને જદી માજે કો ગોવિંદ બાપાની લટે રમનાર દેવ હતી. હા મળી ગોવિંદ બાપા કે મેલડી મારું મનનું માદડિયું. તન મન ના માદડીએ મઠી નાખું. ક્યાં ગઈ મારા ગોવિંદ બાપા ગુજરને હરમાડાયું. માતા છે વસ્તી ને કઈ પૂછવું પૂછી લીજો, ભૂલ કરી પૂછી લેજો, પૂછવું હોય જો થાય થવાની નો કરી દો. ગોવિંદ બાપા ગુજરની દેવ લેવો. બાપા આમ જો આને એકઈને ભરોહો નથી અને આઈ જાય નો ભરોહો આવે કાઈ લઈ નો આવે એટલે કદાચ ગમે કહી જાય ને કોઈ ભરોહો નો આવે એટલે નો આવે. હું ગોવિંદ ગુજરની દેવ બોલું હો બાપ. મારી આ વસ્તી કે મઠ કેમ જુદા છે? મઠ કેમ જુદા થયા? એક છે મારી તને ધર્મના હોતો તો વાત કરશે. અરે ભાઈ વાત તો થોડો માનતા જગા તું યા જગા ભાઈ કેમ ગયા કેવલ બાદરી જગા ભાઈ આવતરી કે ભાઈ આવો અમારી આ કુટુંબ બેઠો છે મારી ભેગો કરવા જે વાત છે બતાવો છે ને બાપ. અહીંયા વચન દીધું હો બાપ, તારી ભૂલ છે. હું ગોવિંદ ગુજરની દેવ છું બાપ. રાખડી બંને ફટિયાર બે થાય પાસે. પૂછી લે બાપ, પૂછી લે. અમારે નાના મઢ અલગ છે. એ બાપ ઈ મઢ કે દીધી અલગ છે. આયો બરા એમને બાપા અમારે એ જાણવું છે કે આ મઢ અલગ અલગ છે કે લાલા બાપા એ ઠાકો મઢ અને તમ આ જૂનો મઢ કરું કેમ અમારો એ મારી તારા ધર્મને પૂજે. એ બાપ રાજકોટ જેની બેઠક હતી ને તેની બાપ પંચ બેઠું તું તેની તમે કીધું કે અમારે મઢ રોકો કરવો. ખમા મારે આમાં પડતો બતાવો દે મેલડીનો. મેલડી બોલી વટો માંગી લો બાપ, માંગી લો બાપ. ડાઉન દેવ બોલું હો મેલડી બાપ. હા મારે ધર્મ બોલ્યું હોય તો આમાં ગંડિયા બધું બાપ ખમા હું ગોવિંદ ગુજરની દેવ છું હો બાપ.
અને બાપ નથી મળતું બાકી જો હું આને એકવાર લીલા લેર નો કરાવું ને તો બાપુ ગોવિંદ પૂજનની દેવ લે આ લોકો આવ્યો તને પૂછીને આવ્યો તો લીલા લેર હોય પણ આ ભૂલ કરી ગયા હોય એટલે અરે બાપ મારા માટે લીવા બધી હતી દાદા અમારે છે ને બાકી પૂછી લે બા જો બે અગરબત્તીઓ ઊભી નો રહી હોય ને કોઈ દી એવો દાખલો નથી આગળ માં ભગવતી આ એસપી નો ધંકો છે આ કાઉન્ટર લેતીને આપણે આયલા છે એ કીધું તું કાઉન્ટ દે હું ત્યાં તમારો હવે ઉભા રહો પુના મામા કબૂતર ફરકવાના છે સાઉન્ડ તું જઈ સાઉન્ડ બેઠી થાય ઉભા રહો મામા વાહ મારી વાત સાંભળો મને જો તારા ધર્મના હું ન્યાય કરજે હો મારી તો મારે આ કુટુંબ એમ કહે છે કે મઠ અમારા નોખા છે અમારે ક્યાંથી ત્યાં કેદી ત્યાં અમારી ઈ ખાલી મને બાકી છે હું એનો રસ્તો બતાવી દઉં મારી બાપ એ જેથી મારા મોઢે બે છે ને તેથી જો થઈ થવાનું ભાખું નહીં ને તો હું ગોવિંદ બાપાની દેવ નહીં હો બાપ અને આમાં ઘણા એમ કહે છે હું ભૂવો થઈ જાઉં એમ ન થાય બાપ મેન નંબર મોટ છે એ બાપ મારા થડે બેહવું પડે બાપ અમારે આ લોકોના મોટી આવી નથી ગોપાલ લાલા બાપા વખતથી નહીં લાલા બાપા વખતે મોઢમાં નોખો છે મોઢમાં એનો નોખો હા ભાઈ તારી પાસે ન્યાય લેવો ક્યાં થડે બેવું એ વચન દઈ જાય એટલે વાત છે ન્યાય તું લે બાપ આ બધા હે ને બોલે એટલે હમણાં ન્યાય કરતી જાવ જો આયા લીટો કરતી જાવ એ માતાજી અમે સમજી વિચારીને બોલજો પાલવાની સત્તા હોય તો બાપ જો આ બે મીટ માંડે આયા મારી હામુ એમ કે હું તારા મઢે આવીને બેન જો લોઢામાં લીટો ન કરું તો હું ગોવિંદ ગુજરની દેવ નહીં બાપ હપ 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 બની નહીં બે હપ મને ખબર છે બાપ હપ હપ એક માળાના મોતીડા ખાવું પડે ભાઈ એમનું કુટુંબ છે ને બાપ એમાં 5 ને હાથ જુદા જુદા ચાલે છે બાપ અને આ કોઈ દી નહીં ભેરું થવા દે સાઉન્ડ જોણે તો વિચાર કરો સાંભળો ભાઈ આપણે પણ સાંભળો પેલા હું બોલો એ આ રસ્તો ક્યારે લેવાય જ્યારે ન્યાય બેઠક થાય મંડળો થાય પછી ન્યાય કરાય અત્યારે ખાલી અને બાપ મઠ નોખા છે ને તો મારી એ મંડળું હતું તે ત્યાં બધાને બોલાવ્યા હતા ખમા હું ગોવિંદ બાપાની દેવ છું હો બાપ અને બાપ એ ભુવાએ મારી એક પૈયા પૂજા કરી છે અને બાપ રોજ એક ઢ કાલે ને એટલું હોની જમણી ઊંચી કરે ને એટલું હોલું કાઢતી બાપુ હા ઈ દેવ બોલું છું બાપુ બાપ દેશી હાથું નાથી અથડા જુદા પડે નાથી લાલા બાપા છે લોકો બતાવો ચલો આમાં હું છે આ નાથી દરિયા માં હવે ભગવતી આ લોકોને મીઠા આશીર્વાદ દેતી જાય તને આજે આનંદ કરાવ્યો છે તું આનંદ કરાવતી જા વળી તમે નોખી હોય તો તમે નોખી પૂજે તમને આશીર્વાદ દે એમાં હું તને વાત મારી જે કાઈ થયું અત્યારે મોનાભાઈ અમારે બે જ ઘર જાય હા ભોગીલાલ લખમણ મોહન મેરા ભીખો ને મંજી આવતા એ બંધ છે અમારે આ મારે ઉધાર છે ભાઈ. મેન મોઢ અમારું રાજકોટ અમારા લાલા બાપા વખત થી મારો મોઢ અલગ જ છે અલગ જ છે એની. એમાં તો કઈ છોકરા કર્યો નહીં. મારે ખાલી તારા પોતાના ઘર મારી રાખજે એમાં ના નહીં ક્યાં? બિહાર બાપ અમે નથી અમે રાજકોટ જ છીએ. બિહાર ને અમારું વચન હું તો એમ હાલે અને લોટામાં લીટો કરી દો આ મારું વચન છે ભગવતી તું કે માલેલા વચન હા બિહાર વાળાથી મળે તો ટાઈમ દે ટાઈમે બધા ભેરા કરી દે તો થાય
તાત્કાલિક નો થાય. હાલતો, એક કો રામ હાલતો, એક કો ડાબી હાલતો, એક કો જમણી હાલતો. કોણ ભાંગવો હું મારી નથી મારી. દીકરો છું, હું ખોટું નહીં કરું હો. મારી કળ ભાંગવાનો પેલા નહીં કહેતો કે ભેગા થા, તું કર નોખા કર, આમાં હું આ માનું? તું આશીર્વાદ દેતી ને મીઠી નજરો કરતી જા, બીજું બાકી બીજું કઈ કુટુંબમાં ત્રણ ભાગલા છે. મોટા ઉભા વસનમાં વ્યક્તિને કીધું હતું ભગવતી આ વચન. તે આમ કીધું હતું, અમે આમ માન્યું છે. હા, રેડી, આઠ જ. આમાં તેરનો વધારો. એ હાટું ને. એક ભાગ્યો ને એક ટોટલો હતો એમ નો હાલે. તો આ બે કુટુંબ એમ નહીં મારી અમારે દારૂનો ભાગો હતો. બોલનો ટોલ કરતી જા. હે ભગવતી ભલા ભલા ખોડિયાર ભલા. મારી ધાતાડીનો મારે રાજા પરે જતા કરે હે મારી આખા લખમાં જાવડ ખોડિયાર મારનો ઘણના ને જાની દેવ ખોડિયાલ કહેવાય. મારે પથર ઉપર મારી અસવા જા જા મારા વાલા વિહામાં મારા દીકરા એ મારી તારી તકલીફ ને ભાલે દેહી જાવ તો માંગજે મારી ભેડિયા મારી આવડ ખોડિયાલ વખતે પાણી પડે એ ઓલા ભણકારા લાગે મારા ભૂતળા દાદાના
બાપા ભલો મારો સુરેશ ભલો એ સુરન કોણ શીખવે ભાઈ બોલું બાપ રણ સળવાની રે માથા પડી જાય દાડ લડી જાય એ મારો હુરા પુરાનો પાગ પાછા પડે નહીં ભલાનો ભાણજ કહેવાય ભગત દાતાર ને ચોર એ બેનો દીકરીઓ ની વહુ ની લાજ રાખતા હે બાપા આજે આજ્ઞાની પાઘડી હોય પગમાં રાઠોડી મોદડી હોય જો આજ મારી કઈને હોય તારી કટાર તો રાજા હે આજ ઘોડી ઉપર જો હસવારી કરાવું તો ચાલશે તો આજ મારો વીર દાડો વીર આજ મારો પૂરો દાડો બોલે તો રાજકોટ હાઈવે નીકળ્યો એ માંગો છો બાપ માં દઉં ને મટી જાવ નીકળવું આ મોટર મામો
તો આપો આપ દર્શન દે ને તો મારી તો ગોંડલ વાળો મામો બોલું છું તો હાંડી તો માજા પુણ્યમાં હારે તારી લોટા હાજને પલાહે રે પરખમિયા મામા એ મામલિયા ને જાવું સે દે હર મેડે મારા પરમારના તારું વેણ માર્યું એટલે હા મારી હા મારા મઠની અંદરથી 9 કરું 5 આખરીઓ એને પાણી પાઈ ગયો અને વાતે ગાતે મારા ભુવાને બેહારું ગમ માંજ્યો ભેખા ભગતની લટે રમેલી સામે મારા ભીખા ભગત પરમારના એકોતે પેઠે ના વાડવાની કમાયું તારા બે ભુવા કે મેં નહીં મારા કોઈ એકોતે પેઠે ના વડવાય સમાડ્યો મારી 12 મહિને આઠને બે ભુવાએ કાલા વાલા તારા પીરાવન તન સમાડી હોય પણ એકોતે પેઠમાં કોઈ વડવાએ હકના નિવૃત્તું જમી ગયું હોય અને ખાધેલા નિવૃત્તને હરામ કરીને ધરતી માથે પરમારના પેટલાની ચામુંડા દેવું ન કહેવાય હોય
પછી તોલ બોલનો તોલ કરી દો તો માંજ્યા તારા મોહની સામે રહો. મારી મોર તારા પરમાર ને શિયાળું યાહુડું પડવા દઈશ નહીં મારી ખાધેલા નિવાદ ને હરામ કરીશ નહીં ભલો ભલો હા મારી આજે મારી સોહન કુટુંબની મોમાઈ ઉભી છે હા સાંભળી લેજો હા મેન ઘણી આ ગુજર કુટુંબમાં વચન બોલી હતી ભગવતી એમ વાતું કરો ખોટું તો ન થાય વચન બોલી હતી વચન જ ગણે જાઓ એ વચન પેલા બોલી હતી બે વાત તો થાય દેવ મારી આપણે અપમાન નથી કરવું તારા ધર્મ પૂજે કે વાતો થાય જોગી બાવલિયા મારા જોગી બાવલિયા જો પાવાગઢ જુનાડા પીરાયો રે જોગીડો કાજો પીધો રે જોગી કાજો પીધો જોગી ડાયે કાજો પીધો રે જોગી કાજો પીધો
એક હાથ પકડીને જો મારે ખરેખર જો આ કોઈ રમવાની હોય અને અત્યારે રમે તો એક હરેર તમારી એક પાંચ હરેર પડ્યું છે એમાં એક પકડી. ઉભા રહીને કહું. મારી ઘણી વાર ચેતવણી કરી છે તારી બરોબર બરે 1 2 3 4 5 આ એક બાબા નહીં બે દાણાનું છે ચાલુ રાખો હાલ ઉગાવ આવો
ગુડા કોઈને ડાઉન હોય અને જો આના ઘરમાં 5 મિનિટ આવતો 5 મિનિટ હો. તો આ લોકોને દર્શન કરવા તો એક જ મકોડે એક જ લાઈનમાં ઉતરી જવાના બબે વટાવા ન હોય કે બરોબર છે કઈ વટા હાલ મારે ઉતરી જા બાકી બબે થોડા હોય તો ઈ પડે જ ગમે માતાજીનું નામ લઈને પછી ભાઈ ચેતવજે. ભગવતીનું નામ લઈ લો તમતા મારે ડંકો માર દે હા એમ હા બસ એમ. બરોબર ને. હા ભવાનભાઈ આવ દર્શન ઓય ભાઈ ગુજરના વડવાને દેવ મારી જ્યાં માતાજીનો મઢ હોય ત્યાં જો તારા ભુવાએ કોઈ ડેન ડાકણ પૂજી હોય ભૂતડા પૂજા હોય તો ન આવતી હો કા તારા ભુવા બેરી ફરકમાં વહી ગઈ હોય કા તો લાલા બાપા બેરી ફરકમાં વહી ગઈ હોય અને કા લાલા બાપાએ વેચી નાખ્યું હોય અટાણે જો તારી વસ્તી આવું આયોજન કર્યું હોય મારી કુવાસી દીકરી તને પગે લાગતી હોય ખમા ન કે ને ધરતી માથે લાલા બાપાની ચાબુને ફટ પડી જાય હો. લાખો ભૂલ કરી હોય પણ એક કુંવારિકા દીકરીના માથે હાથ મેળી દે ખમા કહી નકર ધરતી માથે ધર્મ નહીં દે લાલા બાપાએ તને વેચી નાખ્યું હોય નકર હો કરો ન કરીને તું ચામુંડ ન કહેવાય શબ્દની મારી ચામુંડ તન બોલાવો તારા પાલકે જો આવું આયોજન કર્યું હોય પ્રતાપભાઈ એના કાલ મનમાં સોરો પૂરો રહી જાય છે કે મારી દેવ નો આવી મારી આજનો પ્રસંગ જોઈને ફેલ જાય છે એટલે કહેવાનો ભાવરત તારા ગુજર પરિવારના કુટુંબને ખમા ન કે તો કાંઈ નહીં પણ ગુજર પરિવારની દીકરીઓને ખમા ન કે ને તો તને ખોટ પડી
બેસી જાય હો. પડી જાય છે મારી તારા દીકરા દુનિયાના શેરામાં પેટ હાટું કમાવા દેશે હો. કાલ સવારે કોઈ દુશ્મન ઘા કરશે ને, કાલ સવારે કોઈ વાંજો વર્તીયો આજ લાલા બાબાના પરિવાર માથે ઘા કરે અને તેથી ક્યાંક ઉડણ બની જા, કા ડાકણ બની ગઈ હોય, કા ભૂતડી બની ગઈ હોય તો મારી ચામુંડા આજ ખમા કે બાપો. ગુજરના વડવા ઘણી ભૂલ કરી છે, કોઈ દેરાને પૂજાય છે, નો કરવાને કરી છે પણ એક જો તારા ગુજરને મેલી તારી દીકરીઓ લઈને કરોય એની માથે હાથ મેલીને ખમા નો કરીને તો તને ફેટ કહેવાય. તું કોઈ ભૂતડી હઈશ, તું કોઈ ડાકણ હઈશ, તારા વડવા ઘેરી હરકમાં વહી ગઈ છે હો. ક્યાં વસ્તુ ક્યાં દીકરીઓ જો રાયડું પાડે છે. અહુરા મથે છે બાપ, હજી અહુરા મથે. બધાને ખબર છે આમાં બેઠા એની મોઢે પાકે ખમા. ભગવતી તું હાલતો એ હાટો પણ રોટલી હું કામ આવજો? સાઉન્ડ ની આંખમાં આંગુડા ન હોય, સાઉન્ડ ની આંખમાં આંગુડા હોય તો દાંત કાઢતી કાઢતી આવે. મારી છે તો આ તું બોલી છે બાકી દે, આ બાકી દે મારી તું બોલી છે બાકી દે. તણ અમારા એના માટે કહેજો પૂછે બાપ એને નોખો કીધો છે, એનો બાટી નોખો છે એટલે તો આમાં સેકન્ડ વાર તો ખમા કેવરાય એક ફેરી તો આ વસ્તીને પૈકે લાગેલી પ્રતાપભાઈ ને મારી માતાનું આયોજન કર્યું. ખમા નો કેવડાવું તો ગોવિંદ બાપાની દેવ નહીં. બરોબર કરી દો બાબા. મારી પાસે ખોટું ગાવાનું છે ભાઈ. બાપ ગોવિંદ બાપાની આ લોકો બોલો. અરે ખમા ખમા એક કરી દો દેવરાય. કહી દીધું ના વસન આવ્યું છે.
નોખા કરી લે. હા મારે તારા ધર્મને ઓછો તો ત્યાં કાંક બધું. કોણ મળી? બતાવો છે મારે. કુવારિકા તો આવડા પાડે તું નો જવા દે તારા બા ધોઈ પડી કહેવાય ધોઈ પડી કે બેસી નાખી આ ડાકા હું છે મારી તને પૂછતો હોય તો અંદર કે મારી લાવો તો બાજુમાં મારી છેલ્લી પહેલી વાર 5 મિનિટમાં એક ખમા કેવી જ પડશે હો તારે. નકર જે આયોજન કર્યું પ્રતાપભાઈ ખોટું થાય છે. કેમ જશે? કુવારિકા તો હામુ નો રોવે હા અહીંયા ધોઈ પડી કહેવાય ભલા માળા તમારી વાત સાચી છે સમાજ ડહોકો હતો મારી વાત સાંભળો આ દેવ છે ને રોટી આવે દેવ અહીંયા ભલે આવે પણ રોટી દેવ ન આવ્યું તકલીફ પડી તકલીફ હશે તો રોટી આવતી હોય ને દેવ આ ખાંભલાને જ્યારે દેવે દુષ્કાળ પડ્યો ને ત્યારે દેવ રોય પછી રોય નથી સાઉન્ડ નકર રોવે નહીં બસ સાઉન્ડ ને એને કાંક એનામાં દુઃખ હશે તો સાઉન્ડ રોતી છે ને એવું નથી પૂનામો એવું હોય જ ને એવું હવે આમાં કાંક હલે તો છે ને આપણે હંધાય આજે પછી તો આ ભાઈ આપણા મનની માલિક હોય છે. અભિમાન આપણને હોવું જોઈએ, પાવર હોવો જોઈએ. પેલો પાવર આપણા માણાનો હોવો જોઈએ. માં કેમ ન આવે? મન મોકળું મેળવું પડે ને બીજું કાંઈક તમારામાં ગતિ ન હોય તો આ વસ્તુ બને. તો હંધાય ધૂણવા ન મળે. પણ તમારા મઠમાં ગમે લોચો પડ્યો છે તો જ આ વસ્તુ રોકાણ કરે નકર ન કરે. અને તમે બળ કરો છો ને ત્યાં ખોટા બળ કરો આપણે એક કામ કરો ને આ ભાઈ ને એના કુટુંબમાં ગમે ત્યાં એ તો મેં પહેલા કીધું સાંભળો 1 મિનિટ સાંભળો પેલા માં 5 તારીખે દીકરીએ લઈ લીધું તમે લઈ લીધું 5 તારીખે ગમે ત્યાં દીકરીને ભલે છેલ્લે આપણે છેલ્લે દીકરી ઉપર માન્યતા છે એકવાર બોલવી જોઈએ કારણ કે દીકરીમાં પછી મને બીક લાગે ભાઈ પૈણી પહોંચી જાય ને આપણે એમ નથી કેતા દેવ દીકરી ને આવે ને તો એનું કુટુંબ તો દર્શન કરે ને પછી ભલે દીકરી નો આવે પણ આ વસ્તી ક્યાં ગઈ છે? આવે ને દીકરી તો આજે નો હાલે કાલે નો હાલે દેવ ખોટી નથી ને વાત તમે અહીંયા બેઠા આગળ આવી જાવ ને પણ એ ભુવા એટલું બોલ્યા ભાઈ આ તો પાવર અહીં આવી જવો જોઈએ. દીકરી હુકમ થોડી જેમ મરી ગયા છે છોકરાઓ એનું કુટુંબ એના ભાઈઓ હોય એના કુટુંબ ને દીકરી